આ મેં બિલ્લા લીધા છે. હવે એને આપણે આ રીતે ભાંગી લઈશું. બધા બિલ્લા આ રીતે ભાંગી લઈશું. હવે આ બધા આપણે ફોડી લીધા છે બિલ્લા. તો એમાંથી આપણે આ ગર્ભ એ કાઢી લઈશું, એટલે કે મસાલો કાઢી લઈશું. બધું આ રીતે કાઢી લઈશું. તમે ચમચાથી કાઢો, ચમચાથી પણ કાઢી શકો. હવે આપણે બધું આ રીતે મિક્સ કરી લઈશું અને પછી એને આ રીતે ચોળશું, એટલે બિયાને બધું અલગ પડી જશે થોડું થોડું. હવે આ રીતે બી અને રેસા બધા અલગ થઈ ગયા છે. તો હવે આપણે એને ગળણીની મદદથી ગાળી લઈશું. એની મદદથી ગાળી લઈશું. થોડું પાણી નાખીશું, આ ધોઈ અને લઈ લઈશું. આ રીતે બધું કાઢી લઈશું. હવે અંદરનું જે રસ હતો એ અલગ થઈ ગયો છે અને આ રેસાને બી આ ગવણીમાં ઉપર રહી ગયા છે, તો અલગ પડી ગયા છે. તો હવે આપણે એને ફેંકી દઈશું. મેં હવે આ ખડી સાકર છે એ દળી લીધી છે, એટલે આપણે ઉનાળાની ગરમીમાં સાકર ઠંડી પડે તો એક તો બિલ્લા બહુ મસ્ત હોય, ઠંડા ઠંડા પડે આપણને, અને સાકર પણ ઠંડી પડે. તો આપણે એમાં સાકર 2-3 ચમચી નાખીશું, જેવું ગળ્યું કરવું હોય એ ટાઈમ પ્રમાણે. તમે આમાં ખાંડ પણ નાખી શકો, પણ સાકર અને બિલ્લાનો મેળ બહુ સરસ થાય, એટલે આપણે સાકર નાખી છે. અને તમને એમનામ ભાવતું હોય સાકર કે ખાંડ વગરનું તો પણ તમે પી શકો છો. તો હવે એમાં થોડો ચાટ મસાલો પણ નાખીશું. આપણે ઉપરથી નાખવો હોય તો ઉપરથી નાખાય, અને ના નાખવો તો પણ ચાલે. આપણે અંદર જ નાખી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. તો હવે આ શરબતમાં પણ આપણે આઈસ ક્યુબ નાખીશું અને ગ્લાસમાં પણ નાખીશું. તમારે ગ્લાસમાં ન નાખવી તો ન નાખો તો ચાલે. આપણે એકદમ ઠંડુ કરવું છે તો આપણે ગ્લાસમાં પણ નાખીશું અને શરબતમાં પણ નાખીશું. હવે આપણે સર્વ કરીશું. તો આપણું આ બિલ્લાનું શરબત બનીને તૈયાર છે. તો તમે પણ આવી રીતે બિલ્લાનું શરબત બનાવજો. આવી ઉનાળાની ગરમીમાં હું બનાવીશ બિલ્લાનું શરબત. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.